જય શ્રી રામ, જય માં ખોડલ. તમારા બધાનું સ્વાગત છે પાછો એક મારા નયા વ્લોગમાં. અત્યારે આપણે એના શાખાએ જઈએ છીએ, ત્યાં વિડીયો ઉતારવાનું શૂટિંગ જ છે આપણું. સેલ્ફી સ્ટિકને બધું લઈને આવવાનો છે કૃણાલ, તો ત્યાં જઈને ડાયરેક્ટ મળીએ. અને અત્યારે હું જાઉં છું શાખાએ, થોડુંક જ દૂર છે અહીંથી મળી જાય. તો આપણે છે ને કૃણાલભાઈને ફોન કરી દીધો, એ આવતા જઈ છે શાખાએ. એની પાસે બધી શૂટિંગ ઉતારવાના બધા આઈડિયા એની પાસે જ છે. એ આવે પછી આપણે શૂટિંગ ચાલુ કરીએ. અને હવે શાખાએ હમણાં 5-6 મિનિટમાં પૂગી જાય એટલે જ રસ્તો મેપમાં એટલું જ દેખાડે. ત્યાં પૂગીને પછી પાછો વ્લોગ ચાલુ કરીએ અને કૃણાલભાઈને ભેગા આવશે એટલે મળાવીએ તમને. ગાઈસ, તો કૃણાલભાઈ આવી ગયા. પેલા નામ છે પાર્થ આવી ગયા. હવે શૂટિંગ ઉતારવાનું આવી રહી છે સ્ટીક. ગાઈસ, તો કૃણાલભાઈ તો અંદર છે. હા, આયુષભાઈ આવી ગયા, બૂટ પહેરે. જો કૃણાલભાઈ અંદરથી નીકળે. અને આ યુવરાજભાઈ. હાલો વિડીયો ઉતારવા જાય ગ્રાઉન્ડમાં. શું કે બધું મૂકવું મજા આવે. આ મીતભાઈ. અને હાલો જો આ રેલ કાઢી જાય, તમે કદી જોઈ નહીં હોય. ટૂંક સમયમાં જ ફની વિડીયો મારી ચેનલમાં આવી જાય. ને આ ભાઈની ચેનલમાં, કૃણાલભાઈની. અને અત્યારે એના ભાઈને કડી પહેરવા જઈએ. આગળ તો મારે બેસવાનું. હાલો કડી પહેરવા જઈએ. હાલભાઈ જવા દે. કૃણાલભાઈ ગાડી આકે શું કીધું પછી કડી ક્યાં પહેરવા જવાની કુણિયા? મારા ફ્રેન્ડની દુકાને. એવું હે? હાલો ડાયરેક્ટ ત્યાં જ મળીએ. તમે અક્ષર જ્વેલર્સમાં આવી ગયા. આ ભાઈને કડી પહેરવાની કાનમાં ઉતરી નથી શકતો ભાઈ. હું મીકું ભલે લે જા. સેલ્ફી ગાઈસ, તો હું ઘરે પૂગી ગયો અત્યારે. આજે દિવાળી છે. તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામના. ફટાકડા ફટાકડા ફોડો. અને આજનો બ્લોગ અહીં પૂરો થઈ છે. જય શ્રી રામ, જય માં ખોડલ.